તો ગેસ ફાઇનલી આપણે પોણી પીવડાવીને લઈ અને ગાયો આવી ગયા છીએ યાર ખેતરમાં પાછા. ગુડ મોર્નિંગ ગેસ, સ્વાગત છે આજના એક નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ એક શેણવાળા ખેતરની અંદર. જો હું તમને બતાવું તો જો હેરું ખેણવાળું ખેતર છે, મસ્ત મોટું દઈ ખેતર છે. જો ચોખ્ખેથી બતાવું તમને. આ બાજુથી આ હેરી શેણવાળું ખેતર છે અને આ બાજુ ટ્રેક્ટર આવ્યું છે શેડવા માટે. તો અત્યારે આપણે ચારવાનો છે. અહીંયા શેણ મોટી છે અને મેં નવરું મણચું ને એવું ચરાયું છે લીલું એમ જેવું. તો એમાં ચારવાની છે. તો અત્યારે બધી ગાયો ચરી રહી છે. દેખો નજીક ચરે છે બધી. આગળ છે બીજી, આવું બધું ચાલી રહ્યું છે. જો તો બધા આજે તો ગાયોને મજા આવી ગઈ છે, ચરવાની મજા આવી ગઈ છે એટલે આટલા બધા ચરે છે. મોડા સુધી ચારીએ હોય તો મિત્રો જો ગાયોમાં ખૂણા વાળી છે ચમકો એ બાજુ પલાવ હાંકવાનું છે એટલા માટે. જો આર્યું ઘાસ ચેવડું મસ્ત હું નવરું લીલું હેમ જેવું ચરેવું છે. તો આજે તો આપણે સુખનો સૂરજ ઉજી ગયો હા. અને સુખના સૂરજમાં એવું છે ને કાલ તો અહીં ચોઈ જવાનું નહીં, ડાયરેક્ટ કાલ ભેગી કરવાની છે ગાયો. કેમ કે મોટું દહીં બધું ચરવા હોમો મરચી છે. ગાયો મસ્ત રીતે ચરી રહી છે. જો ચા મેળવાનો પણ સમય થઈ જ ગયો હમણાં. આપણે ચા પણ મૂકીએ હમણાં 12 વાગ્યા છે. ઘડીક રહીને મૂકીએ ચા બહાર કોઈ પીએ બનાવી. અને આ બાજુ બધી ગાયો ચરે છે. જો દીપોમાની રમેલમાં ગયા હતા એટલે કાલે વ્લોગ નાખ્યો હતો આપણે. દીપોમાની રમેલનો બનાવેલો હતો એ વ્લોગ નાખી દીધો છે કાલે. અને કાલે તો વ્લોગ બનાવ્યો નહોતો કેમ કે કાલનો આખી રાતનો ઉજાગરો હતો એટલે સવારે 4 વાગે આવ્યા હતા રમેણમાંથી 4:30. એટલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે જોરદાર ઊંઘ આવતી હતી એટલે નહોતો બનાવ્યો વ્લોગ. પાછું આજે સ્ટાર્ટ કરી દીધું છે તો સપોર્ટ કરજો દબાઈ, બરાબર? દબાઈને સપોર્ટ જોવો છો આપણે, બીજું કોઈ જોતું છે નહીં. ડાયરેક્ટ ખૂણામાં આવી જશે અમે ગાયો. અને પેલી બાજુ ટ્રેક્ટર પડ્યું છે એરી લાવવાનું છે શેડવા માટે. આ બાજુ તો હમણાં શેડવાનું ચાલુ કરશે. આ બાજુથી ગાયો ચરીને જાય એટલે વાળ બાજુથી શેડવાનું છે. તો એવું બધું ચાલી રહ્યું છે. તો આમાં અમે ચા બનાવીને પી લઈએ અને પછી મળીએ આપણે, બરાબર? બને રહ્યો કન્ટિન્યુ વ્લોગની અંદર. તો બસ ફાઇનલી અમે ચા બા પીએ અને આપણે ગાયો લઈને પીવડાવવા માટે હેડે છીએ. તો તળાવી ગયો એ બધી ગાયો આવે છે. જુઓ ચીડી આવે છે, હું તમને બતાવું. બધી રાગ આવે. અને આજનો દિવસ તો આપણો સોનાનો થઈ ગયો છે. એમાં મસ્ત ખેતર હાથમાં આવી ગયું છે એટલે અમે ડાયરેક્ટ પાણીના ખાડે જઈએ, બરાબર? તો ગાયો બધી નીકળી જશે અમે ચેર આપવા માટે. તો હું પાણીના ખાડે જઈ અને તમને બતાવું, બરાબર? તો કે અત્યારે આપણે ફાઇનલી પોકી જવા આવ્યા છીએ અને એ જઈશે પાણીની ટોકી જોઈ લો. અને આગળ છે ગણપતિ દાદાનું મંદિર છે, એનું તમને દર્શન કરાવું, બરાબર? કરીશું ગણપતિ દાદાનું મંદિર, દર્શન કરી લો. જુઓ અને આપણા હારે પાણીના ખાડા છે એમાં ગાયો પીવડાવવાની છે. જેટલી પીવે એટલી પી લે એવું છે. થોડા ખાડા ભરેલા છે તો ગાયને પી દઈએ. જો ગાય આવી રહી છે તો પી અને પછી મળીએ. તો ગેસ ફાઇનલી આપણે પોણી પીવડાવીને લઈ અને ગાયો આવી ગયા છીએ યાર ખેતરમાં પાછા. તો બધી ગાયો ચરી રહી છે. જો આજે તો મોજ આવી ગઈ છે. દયા થઈ ગઈ માતાજીની. દીપોમાંનો ઉજાગરો કરેલો મજરા આવી ગયો અને ગાયો ચરે છે. અમે બધી ગા પડી જો શાંતિથી મસ્ત ખાયું છે. આજે તો 4 વાગ્યા સુધી આમ જ ચારવાનું છે આપણે. કેમ કે ટ્રેક્ટર હજુ તો બહુ આખું છે એટલે કોઈ હાલ શેડી નાખશે નહીં. એટલે મજા આવી ગઈ છે, મોજ આવી ગઈ છે.
આવું ને આવું ગાય ને બચારીઓને મળે તો ગાય ધરાઈ રહી. માતાજીની દયા. આ રહ્યું છે શેણવાળું ખેતર. તે ખાતર કરવાનું હતું પણ એ ભાઈ કે પહેલાં મારે ગાયો ખેતરમાં ચરાવી છે એટલે ગાયો આપણે લઈને આવી જશે. અને ભગવાનને ઘણું હાલે બિચારા ગાયોની સેવા કરે છે એ બહુ સારું છે. ચમકનક અત્યારે તો કોઈ સેવા કરવા વાળો ભાગ્યશાળી હોય ને હાથમાં આવે સેવા કરવાની ગાયનો. નકર કેટલાય ખેતર સીડી નાખે છે ગાય ચરવાઈ દેતા નહીં અમુક માણસો. પણ આ ભાઈ એવું છે નહીં. એને કહી દીધું કે પહેલાં ગાયો મારા ખેતરમાં ચરસી અને પછી જ છેડાશે. બધી બિચારી હવારીઓની ચરી રહી છે. પાણી પીને પાછી લાવ્યા છીએ તો એમાં પણ ચરી રહી છે. મસ્ત રીતે ખાય એવું છે બધું. જો કેવી રીતે ખાય છે મસ્ત મસ્ત બધું ઘાસ ખાય છે. શાંતિથી ચરે છે. તો ચલો મળીએ પછી આપણે. તે સુધી બને રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં. પછી અહીંયાથી નીકળીએ એટલે વ્લોગ એન્ડ કરીએ આપણે. બરાબર અહીંથી નીકળીએ પછી વ્લોગ એન્ડ કરું છું. તે સુધી બને રહેજો બધા કન્ટિન્યુ વ્લોગની અંદર. તો ગેસ ગાયોમાં ઘરે હેડીશું શિયાળાવાળા ખેતરમાં ચરી નહીં. અને આપણે હવે બકરું લેવા ઉભા રહ્યા છીએ. ગાયો બધી કેર હેડી છે. બકરું આવી ગયું છે. હવે ચેડી છે શેઠ ચેડી આવે એટલે લઈને નીકળીએ. બરાબર રોડ ઉપર છે ગાયો એટલે આવી ગયું છે મને નીકળવાનું. તો બસ દેખો બકરું આવી ગયું છે. મોરી લઈ જવાનું છે આપણે. ભેંસ ને ભેંસ બધું ધરી રહ્યું છે આજે. ઠેઠ ઊંઘી જવાનું હા. તો આજનો બ્લોગ કરીએ છીએ આટલો એન્ડ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.